સૂર્યઘર મફત વીજળી યોજનાથી ગુજરાત આજે ગ્રીન એનર્જી ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે. ગાંધીનગરના સરગાસણમાં રહેતા પ્રશાંત ભટ્ટ સહિત રાજ્યના લાખો પરિવારો આજે સ્વચ્છ ઉર્જાથી પોતાના ઘર રોશન કરી રહ્યા છે. આ યોજના હેઠળ મળતા સરકારી પ્રોત્સાહન અને આકર્ષક સબસિડીના કારણે સોલાર પેનલ લગાવવી સામાન્ય નાગરિકો માટે અત્યંત કિફાયતી અને ફાયદાકારક સાબિત થઈ છે. આ સરકારની યોજના દ્વારા આપણને જે પણ રિડમ્શન મળે છે, જે પણ ભાવ ઘટી જાય છે, જેના લીધે આપણને એક મોટિવેશન રહે છે કે સોલાર એનર્જી કરીએ. અને બિલ ઘટવામાં હા એ ફાયદો અમે પણ જોઈએ છીએ કે અમારું જે કન્ઝમ્પશન છે અમે કેલ્ક્યુલેટ કર્યું હતું એક વખત કે કેટલો અમે ઇલેક્ટ્રિક એનર્જીનો વપરાશ કરીએ છીએ. કુડાસણના અશોકભાઈએ 2.64 લાખ રૂપિયાના ખર્ચે 5.2 કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવી, જેમાં તેમને 78,964 રૂપિયાની સબસિડી મળી અને બાકીની રકમ લોન દ્વારા સરળતાથી ઉપલબ્ધ થઈ. તો રાયસણના રિમ્પલબેનના ઘરે આજે એસી, ફ્રિજ અને વોશિંગ મશીન જેવા તમામ સાધનો આ સૂર્ય ઉર્જાથી જ ચાલે છે, જેનાથી વીજ બિલનો આર્થિક બોજ કાયમી માટે નાબૂદ થયો છે. એમાં સરકારનો ટેક્સ સાથે 2,64,000 પડી મને 5 કિલો 200 ગ્રામ મેં નાખાય. એમાં સરકારે મને ફાયદો આપ્યો 78,964 રૂપિયા સબસિડી આલી સરકારે, અને બાકીની મેં લોન કરી 1,59,000. સોલારના ઉપયોગથી આપણે ઘરમાં વપરાતી બધી જ વસ્તુઓમાં ફાયદો થાય છે, જેમ કે ફ્રીજ, એસી, ટીવી, ઓવન, મશીન, વાસણ માટેનું ડિસ્પેન્સર, બધામાં જ વીજળીના બિલમાં બહુ જ ફાયદો થાય છે. નાના છોકરાઓના ટોયઝ બી અમે ઇલેક્ટ્રોનિક યુઝ કરીએ છીએ, તો એ બી બધો ફાયદો કરતા હોય છે. અને હવે લેટેસ્ટમાં તો અમે પોતા માટે રોબોટ બી યુઝ કરી શકીએ છીએ. ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ સોલાર મંથ અને જનજાગૃતિ અભિયાન ચલાવીને રાજ્યમાં નિર્ધારિત લક્ષ્યાંક સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 6.92 લાખથી વધુ ઘરો પર સોલાર રૂફટોપ કાર્યરત થઈ ચૂક્યા છે, જેનાથી 2,487 મેગાવોટથી વધુ હરિત ઉર્જાનું ઉત્પાદન થાય છે. 10 लाख से ज़्यादा घरों का लक्ष्यांक हमें दिया गया था, वो तो हमने अचीव कर लिया. करीबन 10,84,000 जितने आवेदन हमें प्राप्त हुए हैं. और ये मंथ सोलार मंथ, और सोलार मंथ में हमने जो यहाँ झुंबेश की, उस हिसाब से हम अभी तक 6.92 लाख घरों को ये बिजली ये पीएम सूर्य घर के लाभ दे रहे हैं. વહીવટી પારદર્શિતાના પરિણામે 5,123 કરોડ રૂપિયાથી વધુની સબસિડી ડીબીટી મારફતે સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થઈ છે, જે ઉર્જા સુરક્ષા સાથે વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપી રહી છે. બ્યુરો રિપોર્ટ, કુબેરા નાઉ.